વિવિધ સમાજ બાદ હવે બેચરાજના ક્ષત્રિય ઠાકોર સમાજે પણ જાહેર કર્યું નવું બંધારણ. અમલીકરણ માટે બનાવ્યા છે કડક નિયમો. બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સામાજિક ઉત્થાન અને આર્થિક ભારણ ઘટાડવા માટે નવું બંધારણ બનાવવામાં આવ્યું છે. સમાજમાં પ્રવર્તી રહેલ મોંઘા રિવાજો, દેખાદેખી અને બિનજરૂરી ખર્ચ પર લગામ કસવા માટે 25થી વધુ કડક નિયમો બનાવવામાં આવ્યા, જેનો ભંગ કરનાર વ્યક્તિને સમાજ બહાર મૂકવા તેમજ ₹51,000 સુધીનો દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. 52 ગામ લેવામાં આવ્યા છે બંને તાલુકાના, અને મુદ્દાની અંદર તો ખાસ તો આર્થિક રીતે સમાજ મજબૂત થાય, શિક્ષણ કુરિવાજો દૂર થાય, વત્તા અમુક તાલુકાએ નાના શિક્ષણ થાય, જ્યાં દીકરીઓ દીકરા ભણી શકે. નવા બંધારણમાં લગ્ન પ્રસંગોમાં અતિશય ખર્ચ ઘટાડવા પર ભાર મુકાયો. સગાઈમાં માત્ર 21 વ્યક્તિઓ અને જાનમાં 111 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરાઈ. તો ભોજનમાં પણ માત્ર એક જ મીઠાઈ રાખવાની રહેશે. લગ્નમાં ડીજે, ફટાકડા અને વરઘોડા પર પ્રતિબંધ મુકાયો. કોઈ પણ પ્રસંગમાં દારૂ કે નશાકારક પદાર્થોનો ઉપયોગ નહીં કરી શકાય. મૈત્રી કરાર કે પરિવારની સંમતિ વગર ભાગીને કરેલા લગ્નને સમાજ માન્યતા આપશે નહીં. સ્પીકર હોય એને વગાડીને ગરબા ગાવા, પણ આપણે જોનમાં નહીં લઈ જવાનું ડીજે, કે વરઘોડો નહીં કાઢવાનો, કે એવી ખોટી એન્ટ્રીઓ નહીં પાડવાની, આ ખોટા ખર્ચા નહીં કરવાના, જેથી આપણા 50,000 બચે તો સમાજના એ પરિવારને દેવું ના થાય, એને ખેતર ના વેચવું પડે અને ખોટા ખર્ચથી બચે. નિયમોના ચુસ્ત અમલ માટે તાલુકા અને ગ્રામ્ય સ્તરે સંકલન સમિતિઓની રચના કરવામાં આવશે, જે નિયમો તોડનારના દીકરા દીકરીના સગપણમાં આડખીલીરૂપ થશે. આગેવાનોના જણાવ્યા મુજબ નવા બંધારણથી મધ્યમ અને ગરીબ પરિવારોને મોટી રાહત મળશે.